નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આ અંજીરનું ફાર્મ છે એમાં અત્યારે આ આંકડો ઊભો છે અને આ આંકડાની વિશેષતા તમારે ખાસ જાણવા જેવી છે, કારણ કે આ સફેદ આંકડો છે એની જાણે ઉગેલો છે અને આ એમાં સફેદ ફૂલ આવે છે. આપ જુઓ છો, સફેદ આંકડો છે. આ એક અલૌકિક છે અને આના દર્શન પણ દુર્લભ છે એવી જગ્યાએ ઉગ્યો છે અને મેં એમને કાઢ્યો નથી. તો ઘણા ખેડૂતો અહીંયા અંજીર જોવા આવ્યા, એમણે મને કીધું કે આ સફેદ આંકડો આજે અમને દર્શન થઈ ગયા, કારણ કે એ દર્શન કરવા દુર્લભ છે. અને વિશેષતા શું છે, આપણે અહીંયા કચ્છથી જોવા આવેલા છે ખેડૂત મિત્રો, એમની પાસે પણ માહિતી છે, તો એમને પણ આપણે પૂછીએ તમે આંકડામાં શું વિશેષતા જોઈ છે. આપણે ખેડૂત મિત્રો નમસ્કાર. તો આ આંકડા વિશે તમે જે જાણતા હોય તો તમે શું જાણો છો, જરાક ખેડૂત મિત્રોને જણાવજો. જી, સફેદ આંકડા વિશે આપણી એવી માન્યતા હોય છે કે એમના અંદર સફેદ આંકડામાં ગણપતિજીનો વાસ હોય છે. એ જે માન્યતા છે એ મેં મારી નરી આંખે જોયેલું છે. ઓકે. અમારા કચ્છમાં નાના રતડિયા શક્તિપીઠમાં આશાપુરાનું મંદિર કરીને એક જગ્યા છે. ઓકે. એ જગ્યાએ લગભગ આ ભાઈ જેટલી ઉંમર હતી મારી, 8-9 વર્ષની. બરાબર, બાળક જેવડી. જી, બાળક જેવડી. ત્યારે એ મેં જોયેલું છે કે એમના જે આંતરરાષ્ટ્રીય મહંત હતા, ઓકે, મહંત શ્રી ગિરિજાદત્ત ગિરિજી, ઓકે, એ અમારા વડવાઓના ગુરુ. હા હા. એ એમ કહેતા કે આમાં ગણપતિજીનું વાસ હોય. અને અમે નાના હતા ત્યારે એ લોકોએ, મેં નરી આંખે જોયેલું છે કે એમની જે મૂળિયા હોય જડ, એ મૂળિયામાંથી એ લોકો મૂર્તિ જેવું એકદમ આકાર, ભગવાન શ્રી ગણેશની પ્રતિમા, જી, કાન, હાથ, પગ એવી ને એવી આકારની મૂર્તિ એમના મૂળિયામાંથી કાઢેલી. ઓકે. એ આજની તારીખે પણ એ મંદિર ઉપર છે, એમની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બેસાડેલી. મંદિરમાં જ મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી છે. જી. ઓકે, સરસ. અને આ મૂર્તિ તમે રૂબરૂ જોયેલી? જી, મેં રૂબરૂ જોયેલી છે. આજની તારીખે પણ એ મૂર્તિ ત્યાં છે. હા હા. હા, તો આ તમે કીધું ને પ્રત્યક્ષ તમે જોયેલું છે, એટલે આજ 100% મને વિશ્વાસ આવ્યો. મને ખબર હતી કે આમાં ગણપતિનો વાસ છે, એટલી ખબર હતી. ઘણા ખેડૂતો અહીંયા જોવા આવે ને તો એ આંકડાના દર્શન કરીને ખુશ થઈ જતા હતા કે આ આંકડામાં ગણપતિનો વાસ છે, એટલું એને ખબર હતી અને મને એના થ્રુ ખબર પડી હતી. મને આમ અંદર ખબર નહોતી, પણ આજે તમે મને પ્રત્યક્ષ એનું ઉદાહરણ આપ્યું અને આ આંકડો મને કાઢવાની ઈચ્છા જ નહોતી થતી કે આ તો આંકડો આપણે રાખવો જોઈએ, અંદરથી જ ઈચ્છા નહોતી થતી, તો મેં રહેવા દીધો, નથી કાઢ્યો. અને આને હવે મારે રહેવા જ દેવાનો છે કાયમિક ધોરણે. તો આની અંદર ગણપતિનો વાસ છે એ આજ તમે રૂબરૂ મને કીધું અને ખેડૂતો સુધી આ મેસેજ ગયો છે. તો કોઈ પણ જગ્યાએ આ સફેદ આંકડો જુઓ તો એને કાઢવો નહીં. અને આના ઘણા બધા ફાયદા હોય છે. સેઢે પાડે આંકડો થવો પણ એક સારું કાર્ય છે અને રાખવો જોઈએ. આ આંકડો દરેક દવાનું આ મૂળ છે, દરેક દવા જરૂરિયાત હોય છે કંઈ ને કઈ જગ્યાએ, અને આપણા ખેતીમાં તો આંકડો હાલતા ચાલતા જરૂર જ પડે. નમસ્કાર ખેડૂત મિત્રો. કે સેઢે પાડે કોઈ પણ તો એને ઉછેર કરવો. 9825943531. વધુ માહિતી માટે